નવા શૈક્ષણિક સત્રનો 8મી જૂનથી પ્રારંભ થવાનો છે, પરંતુ એ પહેલા વાલીઓને લાગ્યો છે મોંઘવારીનો ઝટકો। કાગળના ભાવ સહિત રો મટીરિયલ્સના ભાવ વધતા 10 થી 20% વધારો થશે। ઈંધણના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થયું। આ સાથોસાથ કાગળના ભાવમાં વધારો થતા ગાઈડના ભાવમાં 20 થી 25% વધારો કરાયો। એનસીઈઆરટીના અને અન્ય અભ્યાસક્રમના પુસ્તકોમાં પણ ચાલુ વર્ષે 10% વધારો થયો છે। સ્ટેશનરી, નોટબુક, ખાનગી પ્રકાશનોના પુસ્તકોમાં વધારો થતા વાલીઓના બજેટ ખોરવાઈ ગયા। પાઠ્યપુસ્તકોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ વર્ષે વાલીઓ જૂના પુસ્તકો આપી નવા પુસ્તકો ખરીદી કરતા પણ જોવા મળ્યા। બહુ જ વધારે છે મેમ, પણ શું કરીએ હવે, બધી મોંઘવારી પ્રમાણે ચાલવું તો પડશે ને, છોકરાઓને ભણાવવા તો પડશે જ ને। ખાવામાં આપણે કંટ્રોલ કરી શકીશું, પણ છોકરાઓને જે એજ્યુકેશન આપવું પડે એ તો આપવું જ પડશે। ડીઝલ પેટ્રોલનો ભાવ વધારો, બીજું માલ જે બહારથી કાચો માલ કાગળ માટે આવતો હતો એ આવતો બંધ થઈ ગયો, ઓછો આવવા માંડ્યો, એને સબ ભાવ વધારો થયો। અને ત્રીજું કારણ, અત્યારે કોઈ વસ્તુ લેવા જાઓ તો પેટ્રોલના ભાવ, દરેક વસ્તુનો ભાવ વધતા રહે છે, એમાં ભાવ વધતો રહે છે। કાગળ હોય, પ્રિન્ટિંગ હોય, લેમિનેશન કરાવવાનું હોય, એટલે એ બધા ભાવ વધારે છે। બુક્સના ભાવ વધવા માંડ્યા છે। લેમિનેશનમાં 20% વધી ગયા, કોઈ બુક પર લેમિનેશન કાગળ એમાં 20% વધી ગયા, એટલે બધો ભાવ એક સાયકલ થઈ ગઈ કે બધા દરેક ભાવ વધારાની, એટલે ભાવ વધી ગયા બધામાં। ગાઈડોમાં 20 થી 25%, એનસીઈઆરટી બુકમાં 10 થી 15%, ગવર્મેન્ટ બુક્સમાં 5%, એ તો ભાવ વધી ગયા બધામાં। રો મટીરિયલમાં ભાવ વધ્યા છે, એટલે કાગળની દરેક આઇટમમાં ભાવ વધેલા છે। નોટબુક છે, ફૂલસ્કેપ છે, રજિસ્ટર છે, ઉઠા ચડાવના રોલ છે, બાકી પેન, પેન્સિલ બધામાં કોઈમાં ભાવ વધ્યા નથી, એઝ ઇટ ઇઝ ભાવ છે। પ્લાસ્ટિકની દરેક આઇટમમાં ભાવ વધ્યા છે। શાળામાં વેકેશન પૂર્ણ થવાના ગણતરીના દિવસો બાકી છે, પરંતુ હજુ વડોદરામાં પૂરતા પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા। આ અંગેની ફરિયાદ ઉઠી। ચાલુ વર્ષે કાગળના ભાવમાં 10 થી 15% વધારો થતા પુસ્તકના ભાવ વધ્યા છે। ધોરણ 1 થી 12ના પાઠ્યપુસ્તકો પૂરતા પ્રમાણમાં ન મળ્યા હોવાનો પણ વાલીઓએ દાવો કર્યો। અંગ્રેજી માધ્યમના ધોરણ 3, 6, 7 અને 8ના કેટલાક પુસ્તકો હજુ સુધી નથી આવ્યા। આ પુસ્તકો માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્ટેશનરીની દુકાને ધક્કા ખાઈ રહ્યા છે। દુકાનદારોનું કહેવું છે કે નવા અભ્યાસક્રમમાં અમલ મુકાયા તેના પુસ્તકો હજુ સુધી નથી આવ્યા। પાઠ્યપુસ્તક જે તે બુક સેલરને હોય કે શાળામાં પહોંચતા કરવા જોઈએ, પણ તમે જોઈ શકો છો કે દર વખતની જેમ આ વખતે પણ પ્રોબ્લેમ છે। બુક્સ જે ચોપડા છે એ હજુ સુધી દુકાનદાર સુધી પહોંચ્યા નથી। વાલીઓ ધક્કા ખાઈ રહ્યા છે। એક બાજુ પેટ્રોલના ભાવ વધ્યા છે, એક બાજુ આકરી ગરમી પડી રહી છે, અને એવામાં બાળકોને સાથે રાખીને પેરેન્ટ્સ જે આવી રહ્યા છે અને એમને ધક્કો પડી રહ્યો છે, તો આ ખૂબ દુઃખની વાત કહેવાય। કાગળમાં ભાવ વધારો પુષ્કળ આવી ગયો છે, 10 થી 15%નો ભાવ વધારો આવે છે, અને ગવર્મેન્ટના પાઠ્યપુસ્તકોની ભારે અછત છે। 1 થી 12 ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં, 3જા ધોરણમાં પુસ્તકો નથી મળતા, 6ઠ્ઠા ધોરણના પુસ્તકો નથી મળતા, 7, 8માં હિન્દીની અવેલેબિલિટી બહુ ઓછી છે માર્કેટમાં।